એક એવો દેશ જ્યાં છોકરીઓ ટુરિસ્ટ છોકરાઓ સાથે લગ્ન કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. આ દેશમાં સૌથી વધુ કરોડપતિઓ રહે છે. તેથી જ આ દેશને અરબપતિઓનો દેશ પણ કહેવામાં આવે છે. એક એવો દેશ જ્યાં છોકરીઓ રસ્તાઓ પર લક્ઝરિયસ કારમાં ફરતી જોવા મળે છે. એટલે કે અહીં પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ આલિશાન જીવન જીવે છે. દિવસ હોય કે રાત બધી છોકરીઓ મોંઘી કારમાં જ ફરતી જોવા મળે છે. તમે ત્યાં કોઈ પણ છોકરીને જોશો તો બધી છોકરીઓએ મોંઘા કપડાં પહેર્યા હોય છે, જેની કિંમત લાખોમાં હોય છે. અને જો તમે આ દેશમાં જશો તો ત્યાંની છોકરીઓ તમારી સાથે લગ્ન કરીને તમને કરોડપતિ બનાવી શકે છે. એક એવો દેશ જ્યાં મોટા ભાગના પરિવારો પાસે પોતાનું હેલિકોપ્ટર છે. આ દેશમાં કોઈ એરપોર્ટ નથી. આ દેશમાં એજ્યુકેશન એકદમ ફ્રી છે. મિત્રો, આ દેશ બીજો કોઈ નહીં પણ યુરોપનો સૌથી સુંદર દેશ મોનાકો છે. આ દેશની કુલ વસ્તી માત્ર 39,000 છે. વિશ્વની બે સૌથી પ્રખ્યાત રમતો ફોર્મ્યુલા 1 અને યાટ શો, આ બંનેનું આયોજન આ શહેરમાં થાય છે. મોનાકો વિશે કહેવામાં આવે છે કે તે અબજોપતિઓનો દેશ છે. આ દેશના લોકો પાસે પૈસાની કોઈ કમી નથી. પૈસો જ પૈસો છે. આ દેશ અત્યંત સમૃદ્ધ છે અને અહીં દરેક ઘરમાં તમને મોંઘી કાર જોવા મળશે. આ વિડીયોમાં તમે જોઈ જ શકો છો કે અહીંયાની છોકરીઓ પાસે કેટલી સરસ લક્ઝરી કારો છે. અહીંના લોકોની જીવનશૈલી જોઈને તમારી આંખો ખુલ્લી જ રહી જશે કે ભાઈ કેટલી લક્ઝરી લાઈફ જીવે છે આ લોકો. મોનાકોના લોકો એકદમ શાહી જીવન જીવે છે અને એવું લાગે છે કે જાણે ભગવાને બધા પૈસા તેમને જ આપી દીધા છે. મિત્રો, આ દેશ પાસે પોતાની કોઈ આર્મી નથી, છતાં પણ કોઈ આ દેશ તરફ ઊંચી નજરે જોવાની હિંમત પણ કરતું નથી. તમને જણાવી દઈએ કે મોનાકોની સુરક્ષાની જવાબદારી ફ્રાન્સની છે, જે 24 કલાક તેમની સાથે રહે છે. અહીંના કસિનોને વિશ્વના સૌથી સુંદર કસિનોમાંથી એક માનવામાં આવે છે. જો તમારી પાસે લાખો રૂપિયા છે તો અહીં એકવાર જરૂર આવજો. તમારું દિલ ખુશ થઈ જશે. અને કસિનો છોડીને મોનાકોની આવકનો સ્ત્રોત માછલીનો વ્યાપાર છે. માછલી વેચવી એ આ દેશનો સૌથી મોટો વ્યવસાય છે, જ્યાં માછલીઓને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે અને આ દેશ માછલીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. જો આપણે શિક્ષણની વાત કરીએ તો આ દેશના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ શિક્ષિત છે. અહીં સાક્ષરતા દર 100% છે અને અહીંની સારી વાત એ છે કે તમારે અહીં અભ્યાસ કરવા માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી પડતી. મિત્રો, મોનાકોમાં મિલકતની કિંમત સૌથી મોંઘી હોય છે અને અહીં મિલકતની કિંમત સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. અહીં તમારે દર મહિને ઘરના ભાડા પર ઓછામાં ઓછા 30 થી 35 લાખ ખર્ચ કરવા પડશે અને આ જ કારણ છે કે મોનાકોને અમીરોનું ઘર કહેવામાં આવે છે. મિત્રો, આ દેશમાં એરપોર્ટને બદલે હેલિપેડ છે, જ્યાં હેલિકોપ્ટર ઉતરે છે. તમને દર 20 મિનિટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હેલિકોપ્ટર મળશે અને અહીંના મોટા ભાગના પરિવારો પાસે પોતાનો હેલિકોપ્ટર છે. અને અહીંની છોકરીઓને જોઈને તો તમારું દિલ ખુશ થઈ જશે. અહીંની છોકરીઓ ખૂબ જ સુંદર છે અને આ છોકરીઓની ખાસ વાત એ છે કે તે ટુરિસ્ટ છોકરાઓ સાથે લગ્ન કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. તેથી જ ઘણા ટુરિસ્ટ આ દેશમાં જાય છે અને આ છોકરીઓ સાથે 2 થી 3 મહિના રહે છે. જ્યારે બંને એકબીજાને સારી રીતે સમજવા લાગે છે, ત્યારબાદ બંને ખૂબ ધામધૂમથી લગ્ન કરે છે. જો તમારા પણ લગ્ન બાકી હોય તો તમે પણ આ દેશમાં જઈને ત્યાંની છોકરીઓ સાથે લગ્ન કરી શકો છો.